ચાલો તો આ જે છે આવી ગયા છે બાવાના દરબારમાં અને આજનો જે ટોપિક રહેશે આપણો હેલો આલ્કેન અને હેલો એલ્કીન સંયોજનોનું નામકરણ. આપણું ચેપ્ટર ચાલે છે, ચેપ્ટર ચાલુ છે આપણું ચેપ્ટર નંબર 6 અને એમાં છે હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજન આ વસ્તુ છે. હવે આમાં જે છે આજનો ટોપિક આપણો છે તો કે હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનનું જે છે એ છે આપણું નામકરણ કરવાનું છે. શું કરવાનું છે? નામકરણ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લઈ લઈએ કે જનરલી જેટલા પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના કાર્બનિક રસાયણના ચેપ્ટરો છે એમાં દરેક ચેપ્ટરમાં પોતપોતાનું અલગ નામકરણ કરવાનું આવશે. ઠીક છે? તો આમાં જે છે હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો જે છે એમનું જે છે બે પ્રકારે નામકરણ કરશે. એક તો આપણે જે જનરલી નામ કરીએ જે કે સામાન્ય નામ અને એક બીજું થશે આયુપેક નેમ. ઠીક છે? આયુપીએસી નામ. એક નામ થશે તમારું સામાન્ય નામ થશે એને આપણે આ રીતે શોર્ટમાં લખી દઈશું સામાન્ય નામ અને બીજું થઈ જશે આપણું તો કે આયુપીએસસી કે જે ઇન્ટરનેશનલ યુનિયન પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી છે એનું ફૂલ ફોર્મ. તો એ થઈ જશે આયુપેક નામ થઈ જશે. આયુપેક નામ થઈ જશે અને આપણે શોર્ટમાં લખીશું આઈ. કઈ રીતે લઈ લઈશું તો કે IN કરી દઈશું અને આને સામાન્ય નામને આપણે કરી દઈશું કોમન નેમ લખી દઈશું. સામાન્ય ઓકે કોમન નેમ. તો આ પ્રમાણે લઈ લઈશું. હવે ચાલો તો હવે જે છે હેલો આલ્કેન સંયોજનોનું નામકરણ જે છે એમાં પહેલા આપણે હેલો આલ્કેન નું કરીશું અને પછી હેલો એરીન નું કરીશું. કેટલાક રૂલ્સ આવશે એ આપણે ધ્યાન રાખવા પડશે. તો પહેલું જે છે એ આપણે કરવાના છે તો કે એ છે તો કે હેલો આલ્કેન નું. કોનું? તો કે હેલો આલ્કેન નું. હવે હેલો આલ્કેન નું જે સામાન્ય નામ છે હું લખું છું CN એટલે તમારું આ સામાન્ય નામ. ઠીક છે? તો કે આ સામાન્ય નામ જે છે એ સામાન્ય નામમાં આપણે લખવું પડશે તો કે આલ્કાઇલ. કઈ રીતે લખવાનું છે? આલ્કાઇલ હેલાઇડ લખવું પડશે. શું લખવું પડશે? આલ્કાઇલ હેલાઇડ લખવું પડશે. અને આયુપેક નામ જો લખવું હોય આયુપીએસી નામ તો એ થઈ જશે હેલો આલ્કેન. આ પ્રમાણે નામ લખવાનું થશે. અને ધ્યાનમાં લઈને આ રીતે આમનું નામકરણ કરવાના થશે. ઠીક છે? તો અહીંયા જે છે આપણે જોઈએ તો કે એક્ઝામ્પલ લઈએ તો કે સામાન્ય નામ અહીંયા લખી દઉં છું સામાન્ય નામ અને આ તો છે તમારું આયુપેક. ઓકે CN અને IN તરીકે દર્શાવું છું. ઠીક છે? તો એક એક્ઝામ્પલ લઈએ તો આપણે નામ કેવી રીતે લખવાના છે કે સામાન્ય લખવું હોય તો આલ્કાઇલ હેલાઇડ અને આયુપેક નામ લખવું હોય તો હેલો આલ્કેન લખવું પડશે. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ તો કે CH3 CH2 અને અહીંયા લઈ લઈએ Br. ઠીક છે? તો આ થઈ ગયો તમારો હેલો આલ્કેન. તો એનું એક સામાન્ય નામ કેવી રીતે થશે? કોમન નેમ કેવી રીતે થશે? તો કે સામાન્ય નામ જે છે આપણે સામાન્ય નામ લખી દઈએ તો સારું પડશે. સામાન્ય નામ. ઠીક છે? તો એનું સામાન્ય નામ થશે શું છે તો કે આલ્કાઇલ હેલાઇડ. હવે અહીંયા જે છે તો અહીંયા આલ્કાઇલ આ છે આલ્કાઇલ અને આ છે હેલાઇડ. તો આલ્કાઇલમાં પણ બે કાર્બન વાળો કોણ છે તો કે એ છે તમારો ઇથેન. ઇથેનમાંથી તમારો એક હાઇડ્રોજન રિમૂવ થયો છે તો એને આપણે કહીશું ઇથાઇલ. તો આનું નામ થઈ જશે ઇથાઇલ. બ્રોમિન નું થઈ જશે બ્રોમાઇડ. આ પ્રમાણે એનું નામકરણ કરવાનું છે. અને આયુપેક નામ લખવું હોય તો આયુપેક નામ લખતી વખતે શું ધ્યાન રાખવાનું છે? હેલો આલ્કેન. હેલો એટલે પહેલા હેલોજન નું નામ લખવું પડશે અને પછી આલ્કેન નું નામ લખવું પડશે. તો આનું નામ થઈ જશે તમારું તો કે બ્રોમો ઇથેન થઈ જશે. આ થઈ ગયો તમારો બ્રોમો અને આ થઈ ગયો તમારો ઇથેન. આ પ્રમાણે કરવાનું છે. એક બીજું એક્ઝામ્પલ લઈએ તો કે CH3 લઈએ CHCl લઈએ અને CH3 લઈએ. હવે આ જે નામ છે
ઠીક છે, આનું આયુપેક સોરી સામાન્ય નામ શું આવશે? તો કે સામાન્ય નામ. તો સામાન્ય નામ કઈ રીતે થશે? આલ્કાઇલ. પેલા શું લખવાનું છે? આલ્કાઇલ, એટલે આનું લખવું પડશે. પણ અહીંયા એ વસ્તુ યાદ રાખવાનું છે કે આ શું છે? પ્રોપાઇલ. પ્રોપાઇલ ની પણ વચ્ચેથી બ્રાન્ચ પડે છે, એટલે આનું નામ થઈ જશે, આ ભાગને આપણે કહીશું તો કે આઈસો. અને 3 કાર્બનની ચેન છે એટલે એને પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ. અને એના પછી હેલાઇડ લખવાનું છે. તો હેલાઇડ કયો છે? ક્લોરાઇડ છે. તો અહીંયા લખીશું ક્લોરાઇડ લખીશું. તો આ થઈ જશે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. અહીંયા સમજો કે સપોઝ અહીંયા જે છે CH3 CH2 CH2 અને અહીંયા જોડાયેલો છે, તો એને કહેવાય સામાન્ય નામકરણ કરતી વખતે N પ્રોપાઇલ કહેવાય. આ બધું 11મા ધોરણમાં આવી ગયું છે. અને જો આને જો વચ્ચેથી બ્રાન્ચમાંથી જો શાખામાંથી જો તમારું અહીંયાથી જો બનતું હોય તો એને આપણે કહીશું આઈસો. આઈસો કહીશું. ઠીક છે. તો કે છેડાથી થશે તો એને કહીશું N પ્રોપાઇલ અને વચ્ચેથી થશે તો આઈસો પ્રોપાઇલ કહીશું. હવે બીજી વસ્તુ તો કે આનું આયુપેક નેમ શું થશે? આયુપેક નેમ શું થશે? તો આયુપેક નેમ થઈ જશે આનું તો કે આયુપેક નેમ નામકરણ કરતી વખતે આના પ્રોપર નંબર આપવા પડશે. આઈયુપીસી નામકરણમાં પ્રોપર રૂલ્સ હોય છે, એના પ્રોપર નિયમ હોય છે, તો એને ફોલો કરવા પડશે. તો અહીંયા સમજો કે ઓછામાં ઓછો નંબર મળે એ પ્રમાણે 1 2 3. ઠીક છે. સૌથી લાંબી શૃંખલા નક્કી કરવાની, ઓછામાં ઓછો નંબર મળે વિસ્થાપિત સમૂહને, અને ત્યારબાદ નામકરણ કરવાનું છે. તો નામ આ રીતે લખવામાં આવશે એનું તો કે આનું થઈ જશે 2 ક્લોરો. 2 નંબર પર છે તમારો ક્લોરો અને 3 કાર્બનની ચેન છે, એને આપણે કહીશું પ્રોપેન. તો આ થઈ જશે. હવે આ કઈ રીતે લખ્યું? તો એક વસ્તુ અહીંયા સમજજો કે નામકરણનો જે છે આખો ટોપિક આપણે આખો લેક્ચર એક બનાવી દેશું, પણ અહીંયા શોર્ટકટમાં આના નામ યાદ રાખવા માટે તમારે આ વસ્તુ યાદ રાખવી પડશે કે જો નંબર આપવા હોય અને નામ લખવું હોય તો નંબર કઈ રીતે આપવાના છે? તો કે જો તમારો ક્રિયાશીલ સમૂહ હોય, ક્રિયાશીલ સમૂહ, તો એને પહેલો નંબર આપવાનો, યા ફિર ક્રિયાશીલ સમૂહ ના હોય તો એના પછી ડબલ બોન્ડ હોય, ટ્રિપલ બોન્ડ હોય, એને ધ્યાનમાં લેવાનું. એ ના હોય તો પછી એના પછી તમારે વિસ્થાપિત સમૂહને ધ્યાનમાં લેવાનું. તો જો આ હોય તો આને ઓછામાં ઓછો નંબર આપવાનો, જો ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ હોય તો આને, અને જો એ પણ ના હોય તો આને ઓછામાં ઓછો નંબર આપવાનો છે. અને નામ લખતી વખતે તો પેલા નામ લખતી વખતે તો કે આ જે વિસ્થાપિત સમૂહ, અહીંયા આપણો વિસ્થાપિત સમૂહ કયો છે? તો કે ક્લોરીન. તો કે નામ લખતી વખતે તમારે વિસ્થાપિત સમૂહ ને પહેલા નામ આપવાનું, એના પછી કાર્બન કાર્બન શૃંખલા એટલે કે મિથેન છે, ઇથેન છે, પ્રોપેન છે, પેન્ટેન છે, બ્યુટેન છે, જે પણ છે એનું નામ લખવાનું છે. અને એના પછી જો ડબલ બોન્ડ હોય તો સિંગલ બોન્ડ હોય, ડબલ બોન્ડ હોય કે ટ્રિપલ બોન્ડ હોય તો કે N લખવું, મિથ ઇથ આ રીતે આવશે. અને એના પછી સિંગલ બોન્ડ હોય તો N, ડબલ બોન્ડ હોય તો ઇન, ટ્રિપલ બોન્ડ હોય તો આઇન. અને લાસ્ટમાં નામ લખવામાં આવે છે ક્રિયાશીલ સમૂહનું. આ રીતે અહીંયા નામકરણ કરવાનું રહેશે. એકચ્યુઅલીમાં આ રીતે આ તમે નિયમ સમજી લો, આ નિયમ કશે આપ્યો નથી, પણ એકચ્યુઅલીમાં આ રીતે અહીંયા નામકરણ કરવામાં આવે છે. તો એટલા માટે આપણે પહેલા શું કર્યું કે ઓછામાં ઓછા નંબર મળે એ પ્રમાણે આપ્યું, સૌથી લાંબી શૃંખલા નક્કી કરવાની છે. તો અહીંયા નથી આપણી પાસે ક્રિયાશીલ સમૂહ, નથી ડબલ બોન્ડ, નથી ટ્રિપલ બોન્ડ, તો એટલે આપણે પ્રેફરન્સ કોને આપીએ છીએ? તો કે ઓછામાં ઓછો નંબર અને સૌથી લાંબી શૃંખલા. એટલે અહીંયા થઈ જશે તમારું 1 2 3. અને નામ લખતી વખતે પહેલા કોનું નામ લખવાનું છે? વિસ્થાપિત સમૂહ. એટલે વિસ્થાપિત સમૂહ અહીંયા કોણ છે? ક્લોરીન. તો થઈ જશે. અને કયા નંબર પર છે? 2 નંબર પર. તો 2 ક્લોરો પ્રોપેન. 2 ક્લોરો પછી શૃંખલા પછી N. ઓકે, ઠીક છે. આ પ્રમાણે કરવાનું રહેશે. ત્રીજું લઈ લઈએ તો કે ત્રીજું જે છે એને લઈ લઈએ આપણે CH3
CH2 અહીંયા લઈ લઈએ CH3 1 2 3 4 CH2 Cl લઈએ. હવે આ જે છે આનું સામાન્ય નામ શું થશે? સામાન્ય નામ. તો સામાન્ય નામ શું થઈ જશે આનું? તો કે હવે આ જે ગ્રુપ જે છે આટલો ગ્રુપ, આ ગ્રુપને કહેવાય આઇસોબ્યુટાઇલ. 4 કાર્બન છે 1 2 3 અને 4. તો આને કહીશું આપણે, આનું સામાન્ય નામ થઈ જશે આઇસો 1 2 3 અને 4 છે તો બ્યુટાઇલ, અને પછી કોણ જોડાયું છે? તો કે ક્લોરાઇડ. આ એનું નામ થઈ જશે. અને આયુપેક નેમ શું થશે? આયુપેક નેમ થશે તો કે ઓછામાં ઓછો નંબર મળે વિસ્થાપિત સમૂહને. ઠીક છે, તો કે 1 2 3. ઠીક છે, તો અહીંયા નામ થઈ જશે આનું. તો કે પેલા કોનું નામ લખવાનું છે? વિસ્થાપિત સમૂહ. તો વિસ્થાપિત સમૂહ અહીંયા બે થઈ ગયા, એક મિથાઇલ થઈ ગયો અને એક ક્લોરીન થઈ ગયો. તો ઓછામાં ઓછો નંબર પહેલા એ નંબર પણ જોવો પડશે કે આલ્ફાબેટ પ્રમાણે એબીસી માં પહેલા સી આવે છે અને પછી એમ આવે છે. તો અહીંયા તમે જોશો તો નામ થઈ જશે એનું 1 ક્લોરો, 2 નંબર પર છે 2 મિથાઇલ, અને લાંબી શૃંખલા છે આપણી પાસે તો કે પ્રોપેન. શું થઈ જશે? પ્રોપેન થઈ જશે. આ પ્રમાણે એનું નામકરણ કરવાનું છે. ઠીક છે, તો આ રીતે છે. એક લાસ્ટ લઈ લઈએ તો કે સપોઝ